રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક, સીએમ હાઉસમાં બેઠકમાં તમામ ધારાસભ્યો એ હાજર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધશે। એ પડતા મુકાવનાર મંત્રીઓના રાજીનામા બેઠકમાં જ લઈ લેવામાં આવશે। રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને જેનું પત્તું કપાશે એ મંત્રીઓનું લિસ્ટ એ રાજ્યપાલને સોંપશે। નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ન્યૂઝરૂમથી કિશન જોડાયેલા છે। કિશન, આ સૌથી મોટી બેઠક અને આ બેઠક એ અંતિમ બેઠક માનવામાં આવે છે। આ બેઠકમાંથી એ તમામ લિસ્ટ તૈયાર કરી દેવામાં આવશે, મોહર મારવામાં આવશે જે મંત્રી બનવાના છે। તમામ ધારાસભ્યોની હાજરીમાં આ બેઠકમાં કેટલા મોટા ઉલટફેર થાય તેવી હજી પણ સંકેતો દેખાઈ રહ્યા છે। બિલકુલ, મુખ્યમંત્રી અત્યારે મુંબઈના પ્રવાસે છે, પરંતુ મુખ્યમંત્રી એ 4 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી જશે। જે રીતે માહિતી સામે આવી રહી છે એ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલનો જે સરકારી નિવાસસ્થાન છે સીએમઓ, ત્યાં મહત્વની બેઠક રાખવામાં આવી છે। આ બેઠકની અંદર ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે ધારાસભ્યો છે તેમને બોલાવવામાં આવ્યા છે। મંત્રીઓ અને ખાસ સંસદ સભ્યને પણ રાત્રે મુખ્યમંત્રી ના નિવાસસ્થાન પર આમંત્રિત કરવામાં આવ્યા છે। કદાચ અહીં એક ડિનર ડિપ્લોમેસીનું પણ આયોજન હોય એવી વાત છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે, સાથે જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ ઉપસ્થિત રહેશે અને ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય સંગઠન છે એ ઉપસ્થિત રહેશે, સાથે જ ગુજરાતનું સંગઠન પણ ઉપસ્થિત રહેશે અને ત્યાં એક ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય તેવી વાત છે, જેમાં તમામ ધારાસભ્યો ઉપસ્થિત હશે। જેમાંથી જે મંત્રીઓને પડતા મૂકવાના છે એ મંત્રીઓને ત્યાંથી જ સૂચના આપી દેવામાં આવશે અને આ સૂચના એ બીજું કોઈ નહીં પરંતુ જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તેમના દ્વારા જ અપાશે અને ત્યાંથી જે તમામ લોકોના રાજીનામા લઈ અને સીધા જ મુખ્યમંત્રી પોતાના નિવાસસ્થાનથી બાજુમાં જ આવેલું જે રાજ્યપાલનું નિવાસસ્થાન છે ત્યાં જઈ અને તમામ જે મંત્રીઓ છે તેમના જે રાજીનામા છે રાજ્યપાલને સોંપી દેશે અને ત્યારબાદ તેઓ પોતાના નવા મંત્રીમંડળનો ત્યાં પ્રસ્તાવ આપશે અને નવા મંત્રીઓના નામ પણ રાજ્યપાલને સોંપશે। એટલે જે આ રાત્રિ ભોજ છે એ રાત્રિ ભોજ ઘણા માટે આ ભોજન એ પચી જશે તો ઘણા બધાને આ ભોજન નથી પણ પચવાનું, કારણ કે આ ભોજન સમારોહની અંદર ઘણા બધા એ પૂર્વ મંત્રી થઈ જશે અને ઘણા બધા એ તાજા માજા મંત્રી થઈ જવાના છે, જેમાં જે કપાવાના નામ છે એમાં 10 જેટલા નામો એ કપાઈ જવાના છે, જ્યારે 15 થી 17 નામો નવા નામો સાથે મુખ્યમંત્રી એ રાજ્યપાલને મળશે।